મહેસાણા જિલ્લાના ઊંઝામાં ખોરાક ઔષધ નિયમન તંત્રની ફ્લાઇંગ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીમાં ચાલી રહેલા ભેળસેળના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરથી આવેલી ટીમે અચાનક ચેકિંગ દરમિયાન ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક દેખાવ આપવા માટે પ્રતિબંધિત લીલા કલરનો ઉપયોગ થતો હોવાનું શોધી કાઢ્યું હતું. સ્થળ પરથી 3,548 કિલોગ્રામ વરિયાળી તથા અંદાજે 140 કિલોગ્રામ લીલો એડલ્ટરન્ટ કલર મળી આવતા કુલ રૂપિયા 3,30,000નો મુદ્દામાલ જપ્ત કરીને સીઝ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરી સંચાલકો પાસે જરૂરી ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું હતું, જેના કારણે ખાદ્ય સુરક્ષા કાયદાનો ભંગ થતો હોવાની સાથે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીઓએ વરિયાળી અને કલરના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને રિપોર્ટ્સ આવ્યા બાદ સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.